બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. સૌને જય સ્વામિનારાયણ. આજે આપણે શ્લોક નંબર 15 અને શ્લોક નંબર 16નો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ શ્લોક નંબર 15ની પહેલી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. નન્યોનાધિકતા કાર્યા વર્ણાધારેણ કરહિચિત. ફરીવાર સાંભળજો. નન્યોનાધિકતા કાર્યા વર્ણાધારેણ કરહિચિત. આ કડીના શબ્દોને છૂટા છૂટા સમજીએ. ન ન્યૂનાધિકતા કાર્યા વર્ણાધારેણ કરહિચિત. આગળનો શબ્દ છે ન્યૂનાધિકતા. એમાં બે શબ્દો છે, ન્યૂન અધિકતા. કાર્યા વર્ણાધારેણ, વર્ણ આધારેણ કરહિચિત. આ પ્રમાણે ઉચ્ચારણ કરવાનો પ્રયત્ન કરીશું. ફરીવાર આ કડીનું 2 વખત સમૂહમાં ગાન કરીએ. નન્યોનાધિકતા કાર્યા વર્ણાધારેણ કરહિચિત. ફરીવાર નન્યોનાધિકતા કાર્યા વર્ણાધારેણ કરહિચિત. હવે આ શ્લોકની બીજી કડીને જોઈએ. સૌપ્રથમ હું ગાન કરીશ. ત્યક્ત્વા સ્વવર્ણમાનં ચ સેવા કાર્યામિથઃ સમૈઃ. ફરીવાર ત્યક્ત્વા સ્વવર્ણમાનં ચ સેવા કાર્યામિથઃ સમૈઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જાણીએ. ત્યક્ત્વા સ્વવર્ણમાનં ચ સેવા કાર્યા મિથઃ સમૈઃ. આ કડીમાં સ્વવર્ણમાનમ, એમાં 2 શબ્દો છે, સ્વવર્ણમાનમ. આખી કડીને 2 વખત સમૂહમાં ગાઈએ. ત્યક્ત્વા સ્વવર્ણમાનમ ચ સેવા કાર્યા મિથઃ સમૈઃ. ફરીવાર ત્યક્ત્વા સ્વવર્ણમાનં ચ સેવા કાર્યા મિથઃ સમૈઃ. આખા શ્લોકનું સમૂહમાં 2 વખત ગાન કરીએ. નન્યોનાધિકતા કાર્યા વર્ણાધારેણ કરહિચિત. ત્યક્ત્વા સ્વવર્ણમાનં ચ સેવા કાર્યા મિથઃ સમૈઃ. ફરીવાર નન્યોનાધિકતા કાર્યા વર્ણાધારેણ કરહિચિત. ત્યક્ત્વા સ્વવર્ણમાનં ચ સેવા કાર્યા મિથઃ સમૈઃ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. વર્ણના આધારે ક્યારેય ન્યૂનાધિક ભાવ ન કરવો. સર્વજનોએ પોતાના વર્ણનું માન ત્યજીને પરસ્પર સેવા કરવી. તો બાળમિત્રો, શ્લોક નંબર 15નું આ પ્રમાણે ગાન કરી મુખપાઠ કરીએ. હવે શ્લોક નંબર 16 પર જઈએ. અહીંયા હું શ્લોક નંબર 16ની પહેલી કડીનું ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. જાત્યા નૈવ મહાન કોપી નૈવ ન્યૂનસ્તથા યતઃ. ફરીવાર જાત્યા નૈવ મહાન કોપી નૈવ ન્યૂનસ્તથા યતઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જાણીએ. જાત્યા નૈવ મહાન કોપી નૈવ ન્યૂનસ્તથા યતઃ. બધા જ શબ્દો છૂટા છૂટા છે. ફરીવાર આ કડીનું આપણે 2 વખત સમૂહમાં ગાન કરીએ. જાત્યા નૈવ મહાન કોપી નૈવ ન્યૂનસ્તથા યતઃ. ફરીવાર જાત્યા નૈવ મહાન કોપી નૈવ ન્યૂનસ્તથા યતઃ. હવે શ્લોકની બીજી કડી જોઈએ. બરાબર ધ્યાનથી સાંભળજો. જાત્યા ક્લેશો ન કર્તવ્યઃ સુખમ સત્સંગમાચરેત. ફરીવાર જાત્યા ક્લેશો ન કર્તવ્યઃ સુખમ સત્સંગમાચરેત. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. જાત્યા ક્લેશો ન કર્તવ્યઃ
સુખમ સત્સંગમ આચરેત. છેલ્લો શબ્દ છે સત્સંગમાચરેત, એના છૂટા શબ્દો છે સત્સંગમ આચરેત. હવે આ કડીને આપણે 2 વખત સમૂહમાં ગાન કરીએ. જાત્યા ક્લેશો ન કર્તવ્ય સુખમ સત્સંગમાચરેત. ફરીવાર. જાત્યા ક્લેશો ન કર્તવ્ય સુખમ સત્સંગમાચરેત. હવે આખા શ્લોકનું આપણે સમૂહમાં 2 વખત ગાન કરીએ. જાત્યા નૈવ મહાન કોપી નૈવ ન્યૂનસ્તથા યતઃ. જાત્યા ક્લેશો ન કર્તવ્ય સુખમ સત્સંગમાચરેત. ફરીવાર. જાત્યા નૈવ મહાન કોપી નૈવ ન્યૂનસ્તથા યતઃ. જાત્યા ક્લેશો ન કર્તવ્ય સુખમ સત્સંગમાચરેત. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. જાતિએ કરીને કોઈ મહાન નથી અને કોઈ ન્યૂન પણ નથી. તેથી નાત જાતને લઈને ક્લેશ ન કરવો અને સુખે સત્સંગ કરવો. તો બાળમિત્રો, શ્લોક નંબર 15 અને 16નું આ પ્રમાણે ગાન કરી, મુખપાઠ કરી, મિશન રાજીપો લેવા માટે તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.